નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચેતનભાઈ વાઢેર, ગ્રામ સેવક ખેતીવાડી, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. આજે આપણે તાલુકો રાણાવાવ અને રામગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મનીષભાઈ ઓડેદરાની મુલાકાતે આવ્યા છીએ. મનીષભાઈ ઓડેદરા છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને એમના પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના અનુભવો, અત્યારે એની પ્રોડક્ટનો શું ભાવ મળે છે, પહેલા શું ભાવ મળતો, આપણે વગેરે વિશે એની પાસેથી, મનીષભાઈ પાસેથી માહિતી લે. નમસ્કાર મનીષભાઈ, આપનું સ્વાગત છે અમારી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાની યુટ્યુબ ચેનલમાં. મનીષભાઈ ઓડેદરા, પહેલા તમે મને એ જણાવો કે તમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી? મને પ્રાકૃતિક ખેતી કરવા વિશેની પ્રેરણા પ્રથમ રાજ્યપાલ શ્રીને બુક વાંચી અને અલગ અલગ પ્રાકૃતિના વિડિયા નેટ ઉપરથી જોઈને એમાંથી મને એમ થયું કે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. અને તમે જે આ પ્રાકૃતિક ખેતી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? પેલા 5 વર્ષથી તો પરફેક્ટ કરું છું. પેલા 7-8 વર્ષથી 2017 થી શરૂઆત તો કરી હતી થોડી અને થોડુંક બે મિક્સમાં કરતો, થોડુંક રાસાયણિક ખાતર અને થોડું ઘટાડતો ગયા. રાસાયણિક ખાતર હાવ અત્યારે રાસાયણ મુક્ત કરી દીધું છે. અચ્છા મનીષભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે તમે 5 વર્ષ પહેલા જે રાસાયણિક ખેતી કરતા હતા, બરાબર, અને અત્યારે જે છેલ્લા તમે 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છો, તો એ બંને વચ્ચેનો તફાવત શું છે? પહેલા શું તમને તકલીફ પડતી, અત્યારે શું તકલીફ પડે છે, અથવા તો ફાયદા છે, શું છે એ જરા જણાવો. શરૂઆતમાં હું રાસાયણિક આધારિત ખેતી કરતો તો મારે ખર્ચો વધુ લાગતો અને ઉત્પાદન મળતું સામે. ઉત્પાદન આપણે મળે તો એમ થાય કે આ તો સારું થયું ઉત્પાદન, તો ખર્ચો મને 25-30% થી 35% જેવો ખર્ચો મારો બધો વયો જતો. અને જે ખર્ચો પેસ્ટિસાઇડ અને આપણે ખાતરમાં વયો જતો, એટલે એના હિસાબે અત્યારે જે હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મને એ ખર્ચાનો બચાવ થાય છે 25-30%, એટલે ને ઉત્પાદન સારું મળે છે એના સામે. પછી અત્યારે પેલા જે તમને તમારી જે શાકભાજી ને આપણે જોઈ ફાર્મ ઉપર, શાકભાજીનો પેલા તમને કેવો ભાવ મળતો, અત્યારે શું ભાવ મળે છે તમને? પેલા કારણ કે યાર્ડમાં જતા એટલે આપણે જે ભાવ વેપારી માગે ભાવે વેચવું પડતું. અત્યારે જે અમે ભાવ કીએ છીએ એ ભાવે બધા ખેડૂતો અને ઘણા બધા લઈ જાય છે. મતલબ આજુબાજુના ખેડૂતોને ખ્યાલ છે કે મનીષભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે અને તમારા ફાર્મ ઉપર આવીને તમારી જે પ્રોડક્ટ છે, શાકભાજી છે, લઈ જાય છે. આ બધી લઈ જાય છે અહીંયાથી ઘણા બધા, અને જે વધારાના હોય છે એ માર્કેટમાં મોકલીએ છીએ. બરાબર. તો મનીષભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમારા ફાર્મ અને શું શું બનાવો છો એ જરા તમે બતાવો. આ બેરલ શેના ભરેલા છે મનીષભાઈ? આ છે જીવામૃત છે, અને જે અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એવી જે પેસ્ટિસાઇડો છે જીવાત કંટ્રોલ કરવા માટે, આપણે જીરામાન એ બધી બનાવેલી છે. અને ફૂગનાશક તરીકે આપણે જે ગૌકૃપ અમૃત બેક્ટેરિયા છે એ બનાવેલા છે. મનીષભાઈ, આપણે જે તમે ખૂબ અમે તમારું ફાર્મ પણ જોયું અને અમે ખેડૂત મિત્રોને પણ બતાવશું છેલ્લે. તમારા જે ફાર્મની અંદર અત્યારે જે પ્રાકૃતિક ખેતી થી થયેલું જે અત્યારે જીરું આપણે ઊભું છે, જોયું છે જીરું, બરાબર, અને તમારે કોઈ આજુબાજુમાં કોઈ ખેડૂત જે રાસાયણિક ખેતી કરતા હોય અને એને જીરું વાવ્યું હોય, એમાં બંનેમાં શું તફાવત છે અત્યારે? સૌ પ્રથમ તો ઉજેરમાં જ મારે સારો ઉજેર હતો, કારણ કે મેં બિયારણ હાવ ઓછું રાખ્યું છે. 2 થી 2.5 કિલા જેવું જ વાવતર છે. બિયારણ ઓછું, બિયારણનો દર ઓછો છે, એટલે કારણ કે જેનું જર્મિનેશન હોય ને એ 100% મળેલું છે ઉગાવામાં, જે બીજા વર્ષે પટાક્યો હતો એટલે. અને પ્લસ કે મારે બગાડ નથી. બીજે અત્યારે જીરામાં આ વર્ષે લગભગ બગાડ છે, એટલે સુકારો, લીલો, ઓલો સુકારો બધે બહુ બધો બગાડ છે. એના સામે મારે સારી રિકવરી છે. તો ખેડૂત મિત્રો, આપણે મનીષભાઈના મુખ્યથી એના પોતાની જે પ્રાકૃતિક ખેતીના શું શું ફાયદા છે આપણે જાણ્યા. હવે આપણે મનીષભાઈનું પાક અને એનું કઈ રીતે પોતાનું ફાર્મ છે આપણે જરા જોઈ લઈએ.